નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો રાજ્યમાં 7500 શિક્ષકોની ભરતી। મિત્રો, રાજ્યમાં એક તરફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતીને મામલે મેદાને છે, બીજી તરફ સરકારે ટેટ અને ટાટ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ટેટ અને ટાટની પરીક્ષા નોકરી માટે નહીં પરંતુ યોગ્યતા કસોટી હાંસલ કરવાની પરીક્ષા છે। રાજ્યમાં આગામી 3 માસમાં 7500 જેટલા શિક્ષકોની ભરતી થશે। ખાસ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 7500 જેટલી નવી ભરતી થવાની છે। મિત્રો, ટાટ 1 અને ભરતીને લઈને ટાટ 2માં નવા નિયમો આવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ। મિત્રો, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે। નવસારીના ગણદેવી તેમજ બેલીમોરા શહેરમાં વરસાદ શરૂ છે। આ તરફ સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, તો વલસાડમાં પણ સારો વરસાદ છે। મિત્રો, સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી પંથકમાં પણ સારો વરસાદ આવી ગયો છે અને વિસાવદરમાં મેઘરાજાએ સારી બેટિંગ કરી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્કૂલ વાહનોની હડતાલ પૂરી। મિત્રો, 2 દિવસથી ચાલતી સ્કૂલ વાહન ચાલકોની હડતાળનો સુખદ અંત આવ્યો છે। અમદાવાદમાં આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી। એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે। ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો, આરટીઓ અધિકારી જે પટેલ સાથેની બેઠક બાદ હડતાળ સમેટવામાં આવી છે। મિત્રો, આ સમાચારથી વાલીઓને મોટી રાહત મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી। મિત્રો, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, દીવ દમણ, દાદરા નગર હવેલી સહિત વરસાદ રહેવાનું જણાવ્યું છે। આ સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ સારો એવો રહેશે। મિત્રો, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા, ભાવનગર, બનાસકાંઠા, ડીસા, અરવલ્લી, મોડાસા સહિત વરસાદ સારો રહેવાનો છે અને રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ। મિત્રો, ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે મિત્રો જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવ્યા છે। આ જળયાત્રાના નિજ મંદિરથી સાબરમતીના કિનારા સુધી જાય છે અને ભગવાનનો જળાભિષેક 108 કળશમાં લાવવામાં આવેલા જળથી કરાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાઓમાં હવે ગીતાના પાઠ શીખવાશે। મિત્રો, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઈઓ કચેરી હસ્તગત આવતી શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે। મિત્રો, વર્ષના અંતે શ્લોકની પરીક્ષા યોજાશે, તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને 11,000થી 51,000નું ઇનામ પણ મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું ક્યાંય અટક્યું નથી। મિત્રો, તીવ્ર ગરમી અને વરસાદની સંભાવના વિશે વાત કરતા આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું છે કે ચોમાસું ક્યાંય અટક્યું નથી। ચોમાસાની તારીખોમાં ફેરફાર થાય છે, જેના કારણે લોકો કહી રહ્યા છે કે ચોમાસું ક્યાંક અટકી ગયું છે। મિત્રો, ચોમાસું હાલમાં ગુજરાતમાંથી નીકળી રહ્યું છે અને છત્તીસગઢ, ઓડિશા અને બંગાળ તરફ આગળ વધી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રાજ્યમાં ભારે વરસાદ।
મિત્રો, હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબકશે તો મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આ સાથે 40 કિલોમીટરના ઝડપી પવન પણ ફૂંકાશે અને ગત અમદાવાદમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આખા ગુજરાતમાં વરસાદ. મિત્રો, પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ 14 થી 20 જૂનમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે, પરંતુ સીમિત વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે. મિત્રો, હજી મોટા ભાગના વિસ્તારો વાવણીથી વંચિત છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. મિત્રો, 19 જૂનના રોજ વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ 20 તારીખે ફરીથી તીવ્રતા વધશે અને 20 તારીખ પછી 21 થી 25 જૂન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર. મિત્રો, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓનો પગાર ફરી એકવાર વધી શકે છે. તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધીને 50% થઈ ગયું છે. ડીએ 50% હોવાના કારણે કર્મચારીઓનો અન્ય ભથ્થામાં પણ વધારો થયો છે. મિત્રો, હવે નવા પગાર પંચની રચનાનો વારો આવ્યો છે, જેની રાહ પહેલેથી જ જોવાઈ રહી હતી અને હવે માંગ જોર પકડવા લાગી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ આજે સોનું માત્ર ₹1ના ઉછાળા સાથે ખોલ્યું હતું, પરંતુ બાદમાં તેની કિંમતો પણ નરમ પડી હતી, જ્યારે ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. મિત્રો, હાલ સોનાના વાયદામાં 71,650ની આસપાસ છે, જ્યારે ચાંદીના વાયદા 88,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના વાયદાના ભાવ ઘટાડા સાથે ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે. આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમએ ખેડૂતોના ખાતામાં મોકલ્યા પૈસા. મિત્રો, ત્રીજી વાર પીએમ બન્યા પછી આજે પહેલીવાર મોદી વારાણસી પહોંચ્યા છે. મહેંદીપુરમાં સીએમ યોગી અને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો હતો. 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ખેડૂતો માટે પીએમ મોદીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું છે. તો ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મા હપ્તાના પૈસા પહોંચી ચૂક્યા છે. તો તમને જણાવી દઈએ કે શું મિત્રો તમારા ખાતામાં પણ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જમા થયો છે, અને મિત્રો ન થયો હોય તો તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર હેલ્પલાઇન નંબર પર મિત્રો કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ સૌથી મોટા સમાચાર. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવાજોની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવતા હોય છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોનો આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. અને આના વિશે મિત્રો તમારું શું કહેવું છે
શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2024માં 15,000ની સહાય. મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજદર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે. મિત્રો યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની કુલ કીટ પણ આપવામાં આવશે અને આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે. મિત્રો સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારોનો સમાવેશ કરવામાં આવ્યા છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. તેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવવાવાળા, રમકડા બનાવવાવાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 2900 કરોડની સહાય પેકેજ. મિત્રો એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે, બીજી તરફ પશ્ચિમ બંગાળના ખેડૂતોને મમતા બેનર્જી તરફથી ખરીફ સિઝનની ભેટ મળી રહી છે. વાત જાણે એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કૃષક બંધુ એટલે કે નૂતન યોજના લઈને આવી હતી, જેને હેઠળ રાજ્યના ખેડૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2900 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ યોજના તદ્દન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જેમ છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈ પણ યોજના પોતાના રાજ્યમાં અમલ મૂકતી નથી. તેઓ પોતાની યોજનાઓ થકી રાજ્યના લોકોને સહાય પૂરી પાડે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 104% વરસાદ, કૂવા નાળા છલકાઈ જશે. મિત્રો આ વખતે ચોમાસું પણ 104% ઉપર રહેશે તેવું અંબાલાલ કાકાએ જણાવ્યું હતું. ખાસ ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે. જગતનો તાત વાવણી માટેની તૈયારી કરે અને સારા નક્ષત્રમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે 22 તારીખથી 28 તારીખની વચ્ચે વાવણી કરી શકે છે. ઉત્તમ સમય છે તેમ હવામાન નિષ્ણાત અને શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. નર્મદામાં પણ નીરની આવક થશે અને જળાશયોમાં પાણી ભરાશે. મિત્રો 2024નું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહેવાનું છે.